આજે તારીખ 1/3/2026 રવિવારના રોજ તળાજામાં આવેલ ITI કોલેજના ગ્રાઉન્ડમાં દિવ્યાંગ લોકોને નિઃશુલ્ક દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં તળાજા તાલુકા અને મહુવાના દિવ્યાંગ લોકોને જરૂરિયાત મુજબ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, તળાજા પ્રાંત અધિકારી સાહેબ સોલંકી સાહેબ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ IK વાળા, તાલુકા પ્રમુખ મેહુલભાઈ ડાંગર સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ સક્રિય કાર્યકર્તાઓ અને દિવ્યાંગજનો અને તેના પરિવારના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા અને લાખો રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ લોકોને જરૂરિયાતના મુજબનું સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોરદાર તાલીથી આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈએ। નિયલભાઈને વિનંતી, પ્લીઝ મંચ પર સ્થાન ગ્રહણ કરશો। જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈએ। નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા રાખ્યો છે। લગભગ 389 દિવ્યાંગજનોને સાધન સહાય મળવાની છે। 706 કરતાં પણ વધારે સાધનો જે પોતાની માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની જરૂરિયાત પ્રમાણે દિવ્યાંગજનોને 1 કરતાં પણ વધારે સાધનો આજે આ કેમ્પ દ્વારા પ્રાપ્ત થવાના છે। આશરે 68 લાખના ખર્ચે આ સાધનો દિવ્યાંગજનોને મળવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર દિવ્યાંગજન શબ્દ સૌથી પહેલો મોદી સાહેબે આપ્યો અને દિવ્યાંગજન તેમના જીવનમાં આગળ વધે, નવી ઉર્જા પ્રાપ્ત થાય, બજેટની અંદર પણ એમનો વધારો કર્યો છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનો માટે અનેક સરકારી યોજના, શિક્ષણ, રોજગાર, લગ્ન અને સ્કોલરશીપ, આમ અનેક યોજના દ્વારા દિવ્યાંગજનો જીવનમાં આગળ વધે અને એના ઉત્સાહમાં વધારો થાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે। આ પ્રસંગે આજે આ દિવ્યાંગજનોના સાધન સહાયના વિતરણના કાર્યક્રમમાં અમારી સાથે અમારા ધારાસભ્ય, તળાજાના ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મહુવાના શિવાભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી હેતલબેન, અમારા તાલુકાના પ્રમુખ શ્રી રાણાભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ, આમ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, DDOશ્રી, આમ અનેક પદાધિકારીઓ સાથે આજે આ કાર્યક્રમની અંદર દિવ્યાંગજનોને સાધન સહાયનું વિતરણ કર્યું છે। ત્યારે દિવ્યાંગજનોને હું હૃદયથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ આપું છું।